હેર ઓઇલ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છે બધા? મજામાં ને? જય દ્વારકાધીશ, જય માતાજી બધા. ગાઈસ, મમ્મી બાર શાક સમારા અને તો 10 વાગે બ્લોગ ચાલુ કરે. કારેલા સમારા, કારેલા ગાઈસ, કારેલા હા તો 2 શાક થયા ગાઈસ. અમારા અડધા કારેલા ખાય હમ કારેલા ખાશે, અડધા સરગવો. કારેલા તો સારા શરીર માટે, તાવ ના આવે. તો ગાઈસ એક બપોઈ ઉતારવાનું પાવ એ ઉતાર લઈએ અમે. એક જ છે પણ જોવા પેલા કે અમને હાલો એક બપોઈ એમ કને હાલવાનું એટલે ઉતાર લઈએ. પછી દીક્ષિતને ખાવા દઈએ, દીક્ષિતને ભાવે એટલે ખાય. હા, અને આજ તો વાદળા કર્યા પણ કાલે અસરીનું આટલું પ્લાસ્ટર કરી દીધું કમ્પ્લીટ, એટલે અડધું થોડું આ બાકી છે એટલે રેતનો ઢગલો મગલો કરી મેળ્યું. 2 જણ જ કારેલા ખાવા ને મમ્મી? ઘરમાં 5 જણા હતા, 2 કારેલા ખાશે અને 2 હરકો ખાશે. 5 જણા વચ્ચે 2 શાક બનાવતા છે. મેં 2 ખીચડી બનાવ રાતે, એક કંટ્રોલના ચોખા ને એક કરના ચોખા. ડોગે ખાય એટલે ડોગે ને નહીં ભાવ હમણાં, છોકરા ખોટા નહીં ભાવ. લાય ડોલ લાય. મજૂર આવ્યા ગાય અમારે, જો એક બાજુ 250 વાળા મુઠે પારી પર ચડી ગઈ બપૈયા પાડવા. આ વાબો ઉગે પણ હું તો ફૂલ આવ્યા નહીં, નકર પેલું આવી જાય પત્તા ફૂટે નવા. જો ગાય સારી બપૈયા, આજ તો હું ચડી જઈએ. મારો વારો આવી જાય ઉતારવાનો. જો ગાય આટલા બપૈયા હે. હારી એક જ ઉતારું ને. જો ગાય છે આ પણ ઘરે બપૈયા. ફાવ હિમ તો જો ગાય 2 ઉતાર દીધા. હવે એક દાડો પડી જાય ને મતે મતે પાકી જાય નહીં. જો ગાય આટલા બધા કાચા. હા, અમે તો ખાઈને નાખ્યા હતા બી તે જાતે ને જાતે બપૈયા થયા. આ બીજો બપૈયો, આ ઓબો હા, અને આટલી વાલોર સપ્તપદી આટલું, આ બધા કાચા. હા, વાલોર વધારે હતી પણ મજૂને આલી દીધી તોડીને શાક કરવા. ના સીડે નહીં. આ બીજા ઉગશે જો ગાય છે. આટલા હા કાચા બપૈયા. હજુ વાબા મોરા ને ન કતાર મોર આવી જાવ જોવા, પણ આવા ફૂટે જ આ બધી કુંપણ. આ બધી ટાઈસો હજુ નાખવાની હા, બધી ટાઈસો હા. જો આ બધા નવા ફૂટ્યા બાબા, પણ વાના નહીં ફૂટતું. નકવાના ના ફૂટે, પડતો બહુ પત્તા ફૂટ્યા. આ નવા ફૂટે જો કુંપણ. ના એને હવા ફૂટે. જો ગાય આટલી ટાઈસો નાખવાની નવી હતી તો વાજુ પર ચડી જવાનું ફટલે. એ મજૂર છે. આ બાજુ અમારું ખેતર ગાઈશ, ઘર જોડે બધા તો વાદળા કરે. હા, જો ગાય છે દીક્ષિત ફુગ્ગા ફૂલાવા હિકર નહીં. શું કરું દીક્ષિત? હોળી આવી ગઈ તાર? અને તાર હોળી જોવા બતાવજો, બધા બતાવજો ગાઈશ ને હોળી બતાય. હેઠ છે ઘરમાં બતાય હોળી બતાય. ફુગ્ગામાં પાણી ભરવાનું ને હોળી માટે. હા, અહીં મીન મારો વાતા ગાઈશ. મારા મમ્મી વાતા કે સરગવાનું શાક વઘાર દીધું, રોટલી થઈ ગઈ. સવારે ચટણી ભાખરી. મેં તો ખાધી ચટણી અને ભાખરી. હુક્કું આમાં તો ગાય ખાનાર 4-5 જણા, પણ આવું અલગ અલગ ખાવા જો પછી આખો દાડો ચોહી પારાવ નહીં દીક્ષું, નહીં કોઈ દીક્ષું. જો ગાય એટલે 11 વાગ્યા ને તો હજુ આ ચાપી છે. હજુ બીજા આયા પેલા લાપી વાળા અલગ અલગ મજૂર હ. 5 મજૂર તો બોરે રે હે, પા બીજા 250 વાળા 2 આયા. અને હોળી બતાય. હવે બધા બીજા મજૂરનો ચા મેલશે.
લે લે હવા નાખજો મને 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 અચ્છો અલે તારી લાય તને કરું જો હવાઈ આ કરો જો બા કરે તા મોઢા એ બે થઈ જશે પછી કારેલા ચાય કરો આમ કરજે જો ગાયથી ને આવડતું ને ખાલ શું કરું ખાલ રોવા હાલા મેલ દી હેડો તાર ચા પીવાનો હું ચા પીવાનો તાર પીવાનો આ માર સાચું હોનું સાચું સોનું હરે મૂડી કરતે વ્યાજ વાલું હોય એ વાત સાચી હે નહીં કઢું હે દીક્ષિત જો ગાય છે 12:30 થયા અમે હવે ખાવા બેસી ગયા જો દીક્ષિત સાસ લઈને બેઠો અને 2 શાક બનાવ્યા હતા તો કારેલાની સબ્જી અને સરગવાનું શાક અને રોટલી અને દીક્ષિત સાસ લઈને બેઠો ઠંડી દીક્ષિત હાનું શાક બનાવ્યું આરે શાક ચીક્કી ખાય ગાય ખાતો નહીં પાવું કે બધાને યાડો ખાવા હા તાતા બનાવ્યો કે તાતા છો હા જો ગાય રોટલા અને ચીચી જો બતાવે જો રોટલા હા તાતા હા જો ગાય સાપલો દાદાને ખાવા બોલાવજો દાદાને ખાવા બોલાવા એ છા બા દાદા એમ ટોકો પડાય ખાવા કે વાપરે ચા રમવાનું એડો શું કીધું કોમલનો ફોન આવ્યો તો શું કીધું અને શું કહેતી હતી ખાવા આવો હા ગાય છે મમ્મીને ફોન આવ્યો કે ખાવા આવો એટલે અમે ખાવા જઈએ કોમલના ઘરે બેઠા હતા એટલે વાપરી જઈને મમ્મીને હવે કેવી ખબર પડે વેફર લેવા જતા દુકાને નહીં તો બેસી રહ્યા કોમલના કરે તે શું કીધું તા મમ્મીએ ખાવા આવો એમ કીધું હાય એમ કીધું હા ખાવા આવો ભૂખ લાગી હોય તો એમ કીધું હા ટ્રેક્ટર ખાવા બેઠા કે ખાઈશ ખાઈ લીધું કઈ હળદી બાકી હવે હા હેડા આપણે બે તો તાર ખાવું હા દાદા કુકુ થયું ગાઈસ દાદા ના લે એ જગ્યાએ 1 વાગે હવે ખાઈ લઈએ અમે લે તને વેફર તોડી આલો જગ્યાએ છે લપસણી બતાવ લપસણી પછી ફઈ હેલો ગર્લ ફોનમાં બતાવ ખાટો બેબી જાતે વિડીયો ઉતારતો હતો કે લપસણી ને ફઈ ને આવા રમશે હવે અમે ખાઈ લઈએ મમ્મી બે લે દીક્ષિત તા વેફર ખાજે હા અહીં મૂકવું પછી લે શું કર્યું ચા પીવા આવ્યો જો ગાઈસ દીક્ષિત ચા પીવા આવી ગયો લે અને દીક્ષિત ઊંઘ્યો નહીં ચા પીવા આવી ગયો લે જો અમારો ચા મૂક્યો દાળિયાનો મૂક્યો અમારે મૂક્યો હા જો હોળી લાવ્યો દીક્ષિત હોળી રમવા એ ગાડી આવી ગાઈસ મજૂર જો પેલા એની ગાડી આવી ચાલશે મજૂરને હું ચાલાઈને આવી આ મજૂરો ચાલો કે જો ગાય છે તો આમ થોડા આવતો રહ્યો આ મમ્મી ઊંઘીને ઉઠી મમ્મી કોનમાં ચહકાવો એ ઊંઘીને ઉઠી હવે ચા પી દે કિંજલ ચા કે ચા પીવડાવો હા આમ તો ચા પાય છો
ચા પીવા ચા પીવો કે ચા પીધી ચા પીધી તો ગાય મમ્મી ચા બા પી લહણ ફોલવા બેજી આટલું ફોલ્યું નાના બાજુ વાટકી ખાઈએ વાટકી આ વધારે ફોલ દો ગમે ત્યાં કમાવો ગાય હવે ને ના ઓનલાઈન મંગાવ્યું હતું આદિવાસી હેર ઓઇલ તો ગાય સસલી હક નકલી કોમેન્ટ કરજો કારણ કે હમણાં ખબર પડતી નહીં પણ ઓનલાઈન મંગાવ્યું હતું આ બધી જડીબુટ્ટી આટલા લોબા વાળ બધું લખેલું આવજો મમ્મી ના પાડી તો એ મંગાવ્યું નહીં મમ્મી તમે શોખ હતો બધા વાદે વાદે મમ્મી કે નહીં લાવવું અસલી એક નકલી તો એ મંગાવી દીધું પૂરો થઈ ગયો જૂ ના પથારું નકું કાઢે જૂ હા જો ગાય સાવું તેલ હા આમાં તો કેટલા લોબા હા બતાવો શીખ સાચું ખોટું હોય ભગવાન જોણા આટલા લોબા ને જડીબુટ્ટી ને બધું એ કોમલ આવી જો ગાય તલી આવ્યા કા મૂકો કાંઈક નકલી કોમેન્ટ કરજો હા આમાં તો જેન્ટ્સ નહીં વધારે હા અને આ જો છોડીને કેટલા હા હવે તમે કહેજો ગાય તો મોડું થઈ ગયું ખાવાનું રોટલા આવ્યા ખાઈ ખીચડી અને બૂટ બબી બે હવે ખાવા આવ્યા તો ગેસ હવે ખાઈ લઈએ બરોબર ની ભૂખ લાગી હતી તો કે ને મોડું થઈ ગયું ખાવા અને જો બપોરના 2 શાક કરે અને 2 ચટણી અને 2 ખીચડી એવું થયું હતું તો ખાઈ લઈએ વઘારેલી ખીચડી શું અરે ને તેલ તો દીક્ષિત નામ